આ વિડીયો હું એવા જ લોકો માટે બનાવું છું જે લોકો પોતાના ઘરથી દૂર, પોતાના પરિવારથી દૂર રહીને પોતાનું જીવન બનાવે છે, પોતાની લાઈફ બનાવે છે, નોકરી કરે છે, મે બી બિઝનેસ કરે છે, કા સ્ટાર્ટઅપની પ્રિપરેશન છે. હું લાસ્ટ યર જુલાઈમાં જ્યારે સુરેન્દ્રનગર શિફ્ટ થયો હતો ભાવનગરથી, એ ટાઈમમાં મારા ઘરવાળા સાથે, દેટ મીન્સ મારા પેરેન્ટ્સ સાથે, ઘરના લોકો સાથે મારે અઠવાડિયામાં મે બી 2 અઠવાડિયામાં એક જ વાર વાત થતું ને હું કોન્સ્ટન્ટલી એવું મને ફીલ થતું કે હું મહેનત કરું છું, હું આગળ વધું છું, પણ હંમેશા એક ફિલિંગ આવતું કે સેટિસ્ફેક્શન નથી યાર, મહેનત તો કરું છું, પૈસા આવે છે, બટ એક કાંઈક ઘટતું એવું ફિલિંગ આવે. એન્ડ ફાસ્ટ ફોરવર્ડ ટુ ધીઝ ડેઝ, છેલ્લા 2-3 મહિનાથી કોન્સ્ટન્ટલી હું મારા કામની વચ્ચેથી ગમે ત્યાંથી ટાઈમ કાઢીને મારા પેરેન્ટ્સ સાથે 5 મિનિટ 10 મિનિટ બંને મમ્મી પપ્પા બંને સાથે 5 મિનિટ 10 મિનિટ ગમે ત્યાંથી હું ટાઈમ કાઢું છું. હું એમ નથી કહેતો કે સિચ્યુએશન બહુ ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ ગયું છે પહેલાં કરતાં. ઓફકોર્સ એજ ડિફરન્સીસ તો આવે જ તે આપણે મહેનત કરીએ પ્રમાણે, બટ અત્યારે એક સુકૂન છે કે ભાઈ મહેનત કરું છું તો મા બાપ છે, ફેમિલી છે, રિલેટિવ્સ છે, તો બધાના ટચમાં છું, બધાની સાથે વાત શરૂ છે. તો જેટલા લોકો મહેનત કરે છે, ફેમિલીથી દૂર રહે છે, મેક ઇટ અ હેબિટ કે ભાઈ દિવસમાં એક વખત ગમે ત્યાંથી ટાઈમ કાઢો. ઇટ ડઝન્ટ મેટર હાઉ. તમને ગમશે, પેરેન્ટ્સને ગમશે, તમારો બોન્ડ સારો થશે, અને પૈસા તો આવવાના છે અને જવાના છે. ઇટ્સ નોટ સમથિંગ દેટ્સ કોન્સ્ટન્ટ, બટ પેરેન્ટ્સ જે છે એ નાનપણથી આપણી સાથે છે, સો દે આર કોન્સ્ટન્ટ. મેક શ્યોર એ લોકોને ટાઈમ આપજો. તરક્કી થશે ન થશે એ લક ઉપર છોડી દો, બટ મેક શ્યોર દેટ યુ આર ઇન ટચ. બસ થશે એવું કે થોડાક વર્ષોમાં ખાલી કોન્ટેક્ટ્સ, આ બહુ અઘરી વસ્તુ શેર કરું છું, થોડાક વર્ષોમાં એવું થશે કે તમારા ફોનમાં 2 નંબર સેવડ હશે, નેમ્ડ મમ્મી એન્ડ પપ્પા, બટ એ નંબર ડાયલ કરશો તો કોઈક બીજું ઉપાડશે. અને આ સિચ્યુએશન આપણા બધાના લાઈફમાં આવવાનું છે, બિકોઝ દેર ઇઝ એબ્સોલ્યુટલી નો વન હુ હેઝ મેડ ઇટ આઉટ અલાઈવ. એનો મતલબ આપણે કોઈ બચવાના નથી. વી આર ઓલ ગોના ડાઈ. સો મેક શ્યોર બિફોર દેટ હેપન્સ, make this life worth living. See you soon. Peace.